હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. સીતારામ બધાને સ્વાગત છે બધાનું મારા નાનકડા મિની વ્લોગ પર. ઝાપટ ઝુપટ ને કચરા પોતા કરીને હું નીચે ઉતરીને ત્યાં તમારું ગટુ મારા માટે પાણી લઈને આવ્યું. મમ્મી તું થાકી ગઈ એટલે પહેલા તું પાણી પી લે. તું પાણી એટલા પ્રેમથી મારા માટે પાણી લઈ આવ્યું કે મને તરસ નહોતી લાગી ને તોય મારે પીવું જ. ત્યાર પછી મેં કીધું ગટુ હવે બસ છે, આ તારો પ્રેમ બહુ વધતો જાય છે દીકરા, આટલો બધો પ્રેમ ઓવરલોડ ન કરે મારા. બાકી ગટુ હવે મારો મગજ ચાહે ને તો હું એક ઝાપટ તોડીને તો તું બીજી માંગીશ નહીં. તો મને કે લે મમ્મી હું તો તને બીવડાવું. લે મારી ડાયડાઈ મમ્મી છે ને, મને કોઈ દિવસ કઈ કે જ નહીં મારી મમ્મી. લે તને ભૂખ લાગી હાલે તને પેલા હું ફ્રૂટ સુધારીને દઉં, તું પેલા ખાઈ લે. અને આ મોઢે પાવડર અને લિપસ્ટિક લગાવીને આવીને આપણે એને ખીજાય ને એટલે આપણે મીઠી. મેં તો ફ્રૂટ ખાઈ લીધું. નાને બેન વાર જેટના ઘરે જમવાનું. મેં કીધું ઉભી રહે, આવા વેહે ન જાઉં ને બાબુને ઘરે. તો કે ના હું તો બાબુને બીવડાવીશ. લાલો ભેગો લઈને ગઈ ત્યાં બીવડાવવા. ગરમા ગરમ રોટલી ઉતરતી હતી ને આ બધા જમવા બેસી ગયા. નૈત્રી પેલા છે ને લાલાને જમાડે પછી પોતે જમે. અને અમે બધા હસી હો માર જેઠાણી કે તમારું ગટુ પણ ગજબનું છે ઈ કે આને આ મુકતા જાવ. મેં કીધું ઈ તો હું જોઈ. પછી ઘરે આવીને પછી મેં નવડાવી માથા બોન તો એના લિપસ્ટિકના ડાગા તો ગયા જ. પછી બપોર વચ્ચે થોડીક વાર આરામ કર્યો પણ નીંદર આવી નહીં. ગટુ અરે બથડા લીધા ને ત્યાં તો સ્વામી આવ્યા. મને કે ચાલો મહારાણી ઉઠો, બહુ આરામ કર્યો તમે, હવે તમારે એક મહત્વનું કામ કરવાનું છે. મેં કીધું સ્વામી શું કામ છે? તો કે પેલા તું આ ખાઈ લે, પેટ પૂજા કરી લે પછી તમે. મેં કીધું ના સ્વામી મને પેલા કયો, બાકી મને ટેન્શનમાં ખાવાનું નહીં ભાવે. તો કે ટાંકો સાફ કરવાનો છે ઉપર અગાસી. મેં કીધું અરે હું નહીં કરું. હું નહીં કરું એટલે તો કોણ કરશે? તું નહીં કરે તો ઘરના કામ તું ન કરે તો કોણ કરે? હા આવું ખાલી મને સ્વામીએ કીધું નીચે, પણ ઉપર ગઈ ને ત્યાં તો મુમતાજબેનને બોલાવી લીધા હતા ટાંકો સાફ કરવા. મેં કીધું વાહ સ્વામી ચાચુ બધું થેન્ક યુ, તમે મારું કેટલું ધ્યાન રાખો છો. એને હોય ને કે જાગુ એકલી ટાંકા સાફ કરશે ને તો થાકી જશે. પછી મને તો છે ને અગાસીમાં મજા આવી ગયો. મેં મુમતાજબેને હંતાક લીધા ચાલુ કર્યા. મુમતાજબેન ઘડી કાટા કામ ઘડી કાટા કામ. ટાંકા સાફ કરતી વખતે તો મજા આવી, પણ હવે મુમતાજબેન હલવાઈ ગયા. બાયણે કેમ નીકળવું? કોઈ હિસાબે બાયણે નો નીકળાય. પછી ડોલ ઉપર ડોલ ને એની ઉપર ડોલ રાખીને ઠેકડો મારીને બાયણે ની. પછી મુમતાજબેનને કીધું મુમતાજબેન કેવી મજા આવી? કે ગજબ મજા આવી, કે આવી સંતાક લીધા તો કે કોઈ દી રમી જ નથી નાનપણમાં નો. અને મારા લગ્ન થયા એટલા વર્ષ થયા મુમતાજબેન અમારા ઘર કામ કરતા, પણ હવે એ પહોંચી નથી શકતા ને એટલે મૂકી દીધું. પણ તોય આપણે આવું કામ હોય ને તો બોલાવીને તો કોઈ દિવસ ના નો. કેમ કે અમારે વર્ષોનો નાતો છે મુમતાજબેન હારે, અમે પરિવારની જેમ જ રહ્યા છીએ, ક્યારેય જુદારો રાખ્યો. અને સાંજે મારા મમ્મીના ઘરેથી સ્વામી મારા માટે ઈડલી લઈ આવ્યા. પણ નૈત્રી કે મારે ઈડલી નથી ખાવી, મારે જલારામ મંદિરે ગુંદી ગાંઠિયા ને કઢી ખીચડી ખાવા જ જવું છે ધરાર. પછી ઈડલી પડતી મૂકી અને સ્વામીને ગુંદી ગાંઠિયા ને ખીચડી કઢી ખાવા લઈ ગયા. કેશવીને ભેગી લઈ ગયા ને ન્યા જમીને પછી જો આને આ નાનું ગટુ હાથમાં આવી ગયું. અને આને નાના છોકરા એટલા ગમે ને જોવે એટલે મૂકે નહીં. સારું ચાલો તો મળશું નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવજો. જય સિયારામ.